સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સવ્વસાહૂ એસો પંચનમુક્કારો સવ્વભાવપણાસણો મંગલાણં ચ સવ્યેષિ પરમં ભવૈ મંગલં જય જગજીવ જોનિ જ્ઞાનો જગગુરુ જગાનંદો જગનાહો જગબંધુ જય જગપ્રિયામો ભયવં જય સુયાણૌ પભવો તિક્તરાણૌ અપચ્છિમો જય જય ગુરુલોગાણૌ જય મપ્પા ભાવી ઓંકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ અજ્ઞાનાતિમિરૌદાનાં જ્ઞાનાંજન શલાકયા નેત્રముન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે જે શાસનનું પ્રવેશ દ્વાર એના વિના તમને પ્રવેશ મળે નહીં. નમસ્કાર મંત્ર કોનો મંત્ર? પંચ પરમેષ્ઠીનો. ગભરાવો છો કેમ? કોનો મંત્ર? પંચ પરમેષ્ઠી. પંચ પરમેષ્ઠી કેવા? પરમ મંગળ. મંગળ શા માટે? અરે પણ પોતે મંગળ શા માટે? સાધુ મંગળ શા માટે? સંસારનો ત્યાગ કર્યો માટે, સંપત્તિનો ત્યાગ કર્યો માટે, સંસારના જીવોને અભયદાન આપ્યું માટે, જગતના સર્વ જીવોને પોતાના જેવા માનીને વર્તે માટે, સ્નેહ કરી. જગતના સર્વ જીવોને પોતાને પ્રેમ કરે છે, એટલો જ પ્રેમ કરે માટે ઘરમાં કૈયાળી ઘરવાળી ગમે કે પ્રેમાળ ઘરવાળી ગમે? કઈ ગમે? બહાર નીકળીએ ને કોઈ પ્રેમાળ વ્યક્તિ મળે તો સુકન લાગે કે કોઈ કૈયાળી મળે તો સુકન લાગે? પ્રેમાળ મળે. હા, પ્રેમાળ વ્યક્તિ મળે. પ્રેમાળ મળે તો એટલે પ્રેમ પરમ મંગળ. જીવનો જીવ માટેનો જે પ્રેમ એ ધર્મ અને એ જ મંગળ. જળનો ત્યાગ એ નથી ધર્મ અને નથી મંગળ.
તમે છે ને ત્યાગમાં જ અટવાઈ ગયા છો. સામાયિક એટલે સમતા. શેની સમતા? તમે અને જગતના સીઓ બધા સરખા જ છો એવું જે સમજણ એને કહેવાય સમતા. બેલેન્સ. ન તમારું પલ્લું ઊંચું ન જગતના કોઈ પણ આત્માનું પલ્લું નીચું. આત્માનો આત્મા સાથે સદવ્યવહાર એનું નામ ધર્મ. ચોમાસાની ઋતુ વાવવાની ઋતુ. બાવળ કલ્પતરુ. કોરડી ધર્મ કલ્પતરુ. કે નહીં શું આવવાની ઋતુ? ફળ ફસલ. જેનાથી જીવન મળે. સાધુ ચાતુર્માસમાં સ્થિર થાય એટલા માટે જ. ચાતુર્માસની ઋતુ પ્રેમની ઋતુ છે કે જગતના સર્વ જીવો સાથે તાદાત્મ્ય સાધવા માટે સ્વાધ્યાય દ્વારા મુનિ ચાતુર્માસમાં સ્થિર થાય. પ્રેમમાંથી જે પ્રગટે એનું નામ અહિંસા. ભયમાંથી પ્રગટે નહીં. અત્યારે મોટા ભાગનો ધર્મ હું આમ દુઃખ આપીશ તો મને દુઃખ મળશે, એમાંથી બધી તમારી ક્રિયાઓ પ્રગટ થાય છે. પણ હું સુખ આપીશ તો સુખ મળશે એ વિચાર નથી. આપતા બહુ જોર આવે છે. મારા મોટા ગુરુમાં જ કહેતા, અનાદિની કૃપણતા આપણને બહુ નડે છે. આપવું અને મરવું બે સરખું લાગે છે. કોઈની સાથે પ્રેમ કરતા વાર લાગે, ઝઘડો કરતા અજાણ્યા સાથે વાર લાગે. બસમાં જતા હો રખડી જાઓ, બે સ્ટોપ પછી ઉતરવાનું છે તોય. ઝઘડામાં અજાણ્યો હોય તો ચાલે, પ્રેમ માટે અજાણ્યો ચાલે? ક્યાં ચાલે છે? એ રહેવાનો આંખ લડી જાય વાત જુદી છે. અહીંયા લવ પ્રેમ ની વાત નથી હો પાછી. ના ના, આપણે લવની જ વાત છે. જગતના જીવોને ખેંચીને લાવે એનું નામ લવ. સાચું બોલો, તમે લોકો શંખેશ્વર ચોમાસું કરવા આવ્યા માત્ર ભગવાનને જોઈને કે મહારાજ સાહેબને પણ જોઈને? કોઈ પણ જાતના ભેદભાવ વગર એમની બેન મહારાજની જેમ આપણને પણ બધાને સાચવશે એમ મૂંજીને બધી આવી છે. તમને કલ્પના હતી આટલું તો માણસ વ્યાખ્યાનો શરૂ થઈ જશે? મેં તો વિચાર કર્યો મંડપ માની કરે તો શું કરવા? અહીંયા કાગડા ઉગતા હશે, પછી ડોહા બેઠા હશે, એમાં દવા ઊંઘતા હશે, બે ભાઈઓ બેઠી હશે, પાછળ વાતો કરતી હશે, માંડ બેનપણીઓ ભેગી થઈ હોય. અહીંયા આગળ કોઈ ટક ટક નહીં, કોઈની ખટપટ નહીં.
આરામથી વાતો ના કરે. જગતના સર્વ જીવો સાથે સ્નેહનો સંબંધ બાંધવા માટેની ઋતુ એટલે ચાતુર્માસની ઋતુ. અને જેમ કોઈ વ્યક્તિ ઉપરના સ્નેહના કારણે પોતાના બાપના ઘર ઉપર છોકરીને વિરક્તિ થઈ જાય, એ રીતે જગતના જીવો ઉપરના સ્નેહના કારણે એમની વિરાધના થાય એવા સંસારના બધા જ પદાર્થ અને બધી જ ક્રિયા પ્રત્યે વિરક્તિ થાય, એનું નામ વૈરાગ્ય. ફરીથી જેમ એક છોકરી કોઈના પ્રેમમાં પડે અને એના બાપના ને ભાઈના ને બધાયથી વિરક્ત થઈ જાય, બાપની બધી સુખ સાહેબી જે હોય ઘરની એનાથી વિરક્ત થઈ જાય, એ રીતે જગતના સર્વ જીવો પ્રત્યેના પ્રેમમાં પડવાના કારણે એમની વિરાધના થાય, એમની પીડા થાય, એવા કોઈ પણ સંસારના સાધનો પ્રત્યેની વિરક્તિ અને ત્યાગ, એનું નામ ધર્મ. પોતાના સુખનો વિચાર ધર્મના મૂળમાં નથી. પોતાના દુઃખથી છૂટવાનો વિચાર પણ ધર્મના મૂળમાં નથી. જગતનો કાયદો છે, દુઃખ દે દુઃખ મળે, સુખ દે સુખ મળે. જે જોઈતું એ આપવાનું, બસ. આપે એટલે મળે જ, માંગવું ના પડે. માંગવાથી મળે જ નહીં. તમે પ્રેમ આપો, આખી દુનિયા તમને પ્રેમ આપશે. માંગવાથી તો કોઈ નહીં આપે. કોઈ પણ વ્યક્તિ આવીને મને ફોન કરે, મને ફરિયાદ કરે ને, સાહેબ મને કોઈ પ્રેમ કરતો નથી, તો મને કહી દઉં તું જ કંજૂસ છે, તું જ કોઈને પ્રેમ નથી કરતી, તારો સ્વાર્થ જ ગોતે છે. જેમ તે મારા ટકા કેટલા એ તું ગણે છે, તો તને કોણ પ્રેમ કરે? સાધુપણામાં ગામ ગામના અલગ અલગ જાત પાતના અલગ અલગ સ્વભાવના બધા જ ભેગા થાય ને, પણ ધર્મના કારણે એ બાદ થાય, સગા ભાઈ બહેન કરતા પણ વધારે પ્રેમથી રહે અને એકબીજા માટે મરી પડે. બધાને સમાવતા. તમારા ઘરમાં જે આવે એ પોતાનું ઘર ભૂલી જાય, એ તમારા સદવ્યવહારની સિદ્ધિ. એને જવાનું મન ન થાય તમને છોડીને. તમારા ઘરમાં આવેલી પારકા ઘરની દીકરી એના ભાઈ ને બાપાના હાથ ફોન આવે તો એ ના પાડી દે કે હું અહીંથી મારી મમ્મીને છોડીને નહીં આવું. હવે તો સમજવું કે તમે સાચા સદગ્રસ્ત છો. મોક્ષે જવા માટે આજ બધું શીખવાનું છે. આ બધી જ ક્રિયાઓ શા માટે શીખવાની છે? ભગવાન પાસે શા માટે જવાનું છે? ભગવાને જગતના સર્વ જીવોને મોક્ષ આપીને પછી મને મોક્ષ મળે ત્યાં સુધીનું જબરદસ્ત કરુણા જગતના સર્વ જીવો માટે કરી. એ જે એમનો પ્રેમ છે જગતના સર્વ જીવો સાથેનો, એ પ્રેમ આપણને પણ મળે એ માટે મંદિરમાં જવાનું છે. પ્રભુની પ્રભુતા આ જ છે
સત્તા ચલાવવી એ પ્રભુતા નથી. બધાને પોતાના કરી લેવા, બધાના દુઃખને પોતે સંવેદવું, બધાના સુખ માટેની યોજના કરવી, સક્રિય. ભગવાન ભલે ને મોક્ષમાં ગયા, પણ એ પહેલા એવી એક અદભુત શક્તિ વિશ્વમાં મૂકીને ગયા છે, જેનાથી જગતના બધા જ જીવો દુઃખને નિર્મૂળ કરી પરમ સુખને પ્રાપ્ત કરી શકે. ભગવાન એકલા મોક્ષ નથી ગયા, આપણા બધાના મોક્ષનો પ્રબંધ કરીને જાય છે. આપણે ભગવાન પાસે શા માટે છીએ? આ બધા દિવસો એના માટેના જ છે. દેવ અને ગુરુની સંગતમાં ગાળવાના. આ છેલ્લા 50 વર્ષથી આઝાદી આવ્યા પછી અંગ્રેજો હતા ને ત્યાં સુધી પણ તમારી આખી વ્યવહારની પ્રણાલિકા ધર્મયુક્ત હતી, ધર્મ સાપેક્ષ હતી. આઝાદી આવ્યા પછી તમે સ્વચ્છંદ થઈ ગયા. ચાલી આવતી પરંપરાની આખી ધર્મ પ્રણાલીઓ અને એક બાજુ તમે મૂકી દીધી. માત્ર પોતાના સુખનો જ વિચાર, માત્ર પોતાની અનુકૂળતાનો જ વિચાર, માત્ર મને શું ભાવશે એનો જ વિચાર. એમાં ને એમાં આખો દેશ વિભાજિત થઈ રહ્યો છે, કુટુંબો તૂટી રહ્યા છે, કોઈ કોઈની સાથે રહી શકતું નથી. એ પેલા નતું. બધા એકબીજા માટે જીવતા હતા. શિક્ષણ પણ એ રીતનું હતું. અત્યારે જેટલો ડોળનો ધર્મ વધ્યો છે કે ધર્મનો ડોળ વધ્યો છે, એના મૂળમાં પોતાની સ્વચ્છંદતા પોષવાની જ વૃત્તિ રહેલી છે. જૂના જમાનામાં કોઈ દાદા પોતાના પોતરા વિના રહી શકતા સંયુક્ત કુટુંબમાં, અને કઈ બી સારી ચીજ આવે તો પહેલા પોતરાને ખવડાવે કે પોતે ખાય, એ હતું ને. અને આજે ચોમાસામાં જઈને મજા કરનારા ડોસા ડોસી ઘરની અંદર અભાવમાં જીવતા છોકરા અને એના પોતરા પોતરી એને ભૂલીને આરામથી મીઠાઈઓ જમે છે કે નહીં, સંગોમાં માલે છે કે નહીં. ઘણા તો એવા જ હોય છે 6 મહિના પોતાનું હાજુ કરવા જ જતા હોય. કહેવાય સંઘમાં ગયા છે, કહેવાય નવાણું કરવા ગયા છે, કહેવાય આ બધું કરવા ગયા છે. બાકી તો જેના હૃદયમાં સ્નેહ હોય ને, એ ઘરે છોકરાને જે ન મળતું હોય એ અહીંયા ખાતા એના કોળીઓ પેટમાં ના ઉતરે. આ પ્રેમ છે, એ પ્રેમ આજ નથી રહ્યો. ધર્મ ક્રિયાઓમાં પણ માત્ર પોતાનું સુખ, પોતાનો સ્વાર્થ, પોતાની અનુકૂળતા એ સાધવાની પ્રવૃત્તિ મોટા ભાગે વધી રહી છે. ખોટું ના લગાડતા, બહુ અંતર નિરીક્ષણ કરવા જેવું છે. અને જ્યારે ચોમાસું કરવા જઈએ ને પહેલા જ એ ગોતી પર ગજુ ઘર કેટલા છે, પર ગજુ ઘર કેટલા છે, આવેલાના આવકાર આપનાર ઘર કેટલા છે, સાથે રહીને હળી મળીને મોટા કુટુંબો કેટલા રહે છે. પેલું એ જોઈએ.
એવા લોકોથી આગેવાન શ્રાવક ત્યાં બેઠા બેઠા કલાકાર લઈને ગરમા ગરમ જાપતે मैं कीधु फलाना चंद जी ये क्या कर रहे हो यहाँ बैठे बैठे बाजार में खा रहे हो बाबा के घरे લઈને જાવ તો 2 કિલો લઈને જાણવું પડે ઘરે છોટા ટબર કતરા એંગોને ખવાડવું પડે એટલે હું મારા આરામથી હોવે હો ગ્રામ કઈ ઘરે જાઉં લા મેં કીધું તારા ખાવા પડી તું છોકરા ખવડાવવું નથી તારે જ બધા ટેસ્ટડા હવે ગડપણમાં કરવા છે બાવા શું ધર્મ આપવો જે પોતાના છે એને ન ચાહી શકતા હોય જેની સાથે જીવવાનું છે એને પણ ન ચાહી શકતા હોય જેનાથી વંશ ચલાવવાના છે એને પણ ન ચાહી શકતા હોય એ અમને શું ચાહવાના ને ભગવાનને શું ચાહવાના બધે ધંધો જ કરવાના મારા કેટલા ટકા વિચાર કરજો તમે ક્યાં છો પોતે મળીને બીજાને સુખ આપે ને એની દુનિયામાં કિંમત છે ધર્મસ્ય આદિપદમ દાનમ. આપવું કે લેવું આપવું. મંદિરમાં ખરેખર બોલજો આપવા માટે જાઓ ભગવાનને કે લેવા માટે જાઓ સૌથી ઊંચું પાત્ર કયું આ તો આપવા જવાનું કે લેવા જવાનું આપવા જાવ છો કે લેવા જાવ છો બીજું પાત્ર કોનું મહારાજ આપવાનો વ્યવહાર કે લેવાનો વ્યવહાર એક ગામમાં એક સાધુજી માનું ચોમાસું ગામમાં જબરી આદત બહેનોને ગાડીના ડબ્બાની જેમ એક પછી એક આવે સામાયિક લેતી જાય બાવસી કરીને બંધે ઉતરાવો કરતી જાય એકને ઉતરાઈને પૂરું કરે ત્યાં બીજી માંગે બીજીને પૂરી કરે ત્યાં ત્રીજી માંગે ત્રીજીને પૂરું કરે ત્યાં ચોથી માંગે બધી આવે એટલે લાઈન સર જેટલી આવે એટલા કરે બી બનતે બાપજી એક દાડો કોઈ બધા ખાતે આવતા હો તો ઠીક રે એક સાથે કરીને બધે ઉતરાઈ દઉં એટલે પેલી બહેનો શું ખબર છે બાપજી કે વરવાતા હો છો બધાને ઘરે જુદું જુદું રોટી તો બધાની જુદી જુદી લો છો અને ઘરે બધે જુદું જુદું વરાવતા તમને જોર આવે છે કીધું જોરદાર વરાવેલી રોટીને વસૂલ કરવા વાળી છે એ સાધીનું નામ પાડી દીધું એક કરીને બનતે વાળી બોલ સાધીએ કરકાઈથી કહી દીધું હું તો એક જ કરીને બનતે ઉતરાવીશ બધા ભેગા આવતો ત્યારે અલગ અલગ ના ઉછળું આ બાઈ એવું શીખેલી ને વ્યક્તિમાં જેટલા બને એટલા જલ્દી જવું જોઈએ એક ક્ષણ પણ વ્યક્તિ વગર વિતાવી ના જોઈએ એટલે જેવા પહોંચે એવા સામયિક લઈ જ લેવું જોઈએ ના લઈએ તો પાપ લાગે ને ભલે ને બાપજીને વારંવાર કરીને બધું ઉતરવું પડે પણ આપણને પાપ લાગે એનું શું રાહ જોઈને બેસી રહીએ તો બોલો હવે આને વિવેક કહેવાય કે શું કહેવાય બધું આવું જ ચાલે છે લોલા લોલ કારણ કે પ્રેમ નથી ને બસ જ્યાં એક પણ પૈસાનો ખર્ચો ના હોય કશું આપણે લેવા દેવાનું ના હોય ઉપરથી પ્રભાવ લઈને જવાનું હોય એવા બધા ધર્મ કરવા સમજ્યા નહીં તમે વાત જ્યાં આપણે એક પૈસો ઘસાવાનું ના હોય આરામ ફરમાવાનો હોય અને પછી પતે
પછી કઈ ને કઈ લઈને જવાનું હોય એવા ધર્મ કરવાના. ખાવાનું બીજાનું, રહેવાનું બીજાનું, બધું બીજાનું, ગાડી ભાડું બીજાનું, સગવડ બધી બીજાની, છેલ્લે પાછું દાજો લઈને નીકળવાનું. એવા ધર્મ કરવા માટે પડી પડતા. જ્યાં પોતાને ખર્ચ કરવાનો છે ત્યાં ખસી જાય. દાન સિવાય ધર્મનો પ્રારંભ થાય નહીં. લેવાથી સંસારનો પ્રારંભ, આપવાથી ધર્મનો પ્રારંભ. આ સંસાર, આ ધર્મ, કોઈ બહુ મોટો ફરક નથી. આ સંસાર અને આ ધર્મ. આ દુઃખ. તમે જયારે પણ સંસારનો પદાર્થ લો ને ત્યારે દુઃખ લઈ જ જાશો ભેગું. કે સંસારનો એક પણ પદાર્થ એવો નથી જે દુઃખ વિનાનો હોય. ભગવાન તો બહુ સ્પષ્ટ કહ્યું છે, સંપૂર્ણ સંસાર દુઃખ રૂપ જ છે, દુઃખ અલગ જ છે. આપો છો ત્યારે આપી દો છો, દુઃખ આપી દો છો, સારું ને? દુઃખ જાય પછી સુખ જ રહે. આપવાથી પુણ્ય બંધાય કે લેવાથી? આપવાથી જ બંધાય. પ્રભાવના લેવી પડે ને. તો આપણે આપશું ત્યારે જો આપી હશે તો લેશે, એટલા માટે લે, લેવા માટે ન લે. સામો માણસ આપી રહ્યો છે એ ધર્મ કરી રહ્યો છે દાનનો, એ દાનના ધર્મની અવહેલના ન કરવી એટલા માટે લે. જામનગરમાં મારું ચોમાસું પ્રભાવના થાય ને, જીવાભાઈ શેઠ પણ એવી રીતે જામનગરમાં જ રહેતા. તો ઘણી વાર અમારી પાસે ઉભા હોય, છેલ્લે જાય ને પેલા કે લઈ લાવ મારો રૂપિયો લાવ. મેં કીધું શેઠ તમે રૂપિયો માંગી લો છો? સંઘ જયારે આ પ્રભાવના કરતો હોય એની પ્રસાદી છે, અને એવું પ્રસાદી લો એ બહુમાનથી પોતે લે છે. આપનારો સામાન્ય ઘરનો છે, હું બહુ મોટો ઘરનો છું. આમ જુઓ તો સામાજિક દ્રષ્ટિએ હું લઉં તો કેટલો ગૌરવ વધે. આવા શેઠ પણ મારી પ્રભાવના છે, હું એને ગૌરવ આપું છું સાહેબ. અને એની જે દાનની પ્રવૃત્તિ છે એને હું મારા કરતા બી ઊંચી માનું છું. માટે માંગીને લઉં છું. અને એ માટે આખી આપણી જે પદ્ધતિ છે ને, ક્યાંય ધર્મ નથી, ક્યાંય પ્રેમ નથી, ક્યાંય કસાવાની ભાવના નથી, સામા પ્રત્યેનો આદર નથી. ઘણી વાત થઈ ગઈ. 11:30 થવા આવ્યા. જઈ આવ્યા 14 સતી એટલે દાદાના દરબારમાં કેટલા જઈ આવ્યા? બાસ્કેપ કરી આવ્યા કે દર્શન કરી આવ્યા? સાંજ સુધીમાં ના ગયા જઈ આવશો ને? કઈથી દાદાના દર્શન કરીને તૃપ્તિ માની લેશો. આમ લાઈનોમાં ઉભા રહો. 4 મહિના માટે બધી સગવડ મળી છે તો દાદા ફ્રી હોય ત્યારે જઈ આવવું. આપણા બધા આ કર્તવ્યો છે. મારે કયો નિયમ લેવાનો, નિયમનો અર્થ શું એ ખબર છે તમને? કઈ નથી.
પરમાત્મા અને ગુરુ સાથે સંબંધ બંધાય જેનાથી એનું નામ નિયમ. પરમાત્મા અને ગુરુ સાથે જેનાથી સંબંધ બંધાય એનું નામ નિયમ. તમે સાચું બોલો, ભગવાન અને ગુરુ મહારાજથી સંબંધ બાંધવા આવ્યા છો કે ટાઈમ પાસ કરવા આવ્યા છો? ઘરમાં કંટાળી ગયા હતા, છોકરો માનતો નતો, બહુ કબજામાં નથી, કોઈ કામ કરનાર નતું, હાલો 2 મહિના માટે થોડા મોકળા થઈ આવીએ, શાંતિથી જીવી આવીએ. તો પછી અહીંયા ઊંઘશો, માન નિરાત મળી છે. વ્યાખ્યાન જેવી નિરાત ક્યારેય ના મળે. ઘણા માટે છે ને અમારું વ્યાખ્યાન આલેડું જ હોય છે, પણ હું જયારે ગભરાતો નથી. બધું એનું મોઢું તો બંધ હોય છે કમસે કમ, અને કાન તો ખુલ્લા જ હોય છે, એટલે ચાલશે. જો ઊંઘતો હોય તો ઊંઘતો, કાન તો ખુલ્લા છે એટલે એ તો અંદર જવાનું જ છે, અને મોઢું બંધ છે એટલે ડિસ્ટર્બ નહીં કરે. પણ જે પેલા નાકે બેઠા હોય ને એમનું તો કાને બેકાર હોય ને મોઢું બેકાર હોય. કાન બેન પડીને આપેલું હોય અને મોઢું ચાલ ચાલ કરતું હોય. એટલે એ બધા છે ને એ કશો સંબંધ બાંધ્યા વિના જેવા આવ્યા હતા એવા જવાના. એટલે એ એટલું ઓછું પુણ્ય બાંધે કે ઘરમાં આવું કોઈ ફેરફાર જ ના થાય. નહીં તો અહીંયા 4 મહિનામાં એવું પુણ્ય બાંધી જાય કે ત્યાં જતા ઘર આખું બદલાઈ ગયું હોય, વહુએ બદલાઈ ગઈ હોય, છોકરાએ બદલાઈ ગયા, પોતરાએ બદલાઈ ગયા હોય, તો સમજવાનું કે તમે કંઈક બદલાઈ ગયા. ઠીક છે, કરો પ્રયાસ 4 મહિના, પછી જોઈએ આપણે શું થાય છે. બસ.